વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સિટી વિસ્તારમાં રૂણાબેનને ત્યાં ગુડી ઉભારી મરાઠી સમાજના નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી। ચૈત્ર મહિનાનો પહેલો દિવસ એટલે કે ગુડી પડવા તરીકે મનાવવામાં આવે છે, જેમાં ઘરની બહાર લાકડી ઉપર એક વસ્ત્ર પહેરાવીને ફૂલો અને સાકરની માળા ચડાવવામાં આવે છે અને કડી લીમડાના પાન મૂકવામાં આવે છે, જે આરોગ્ય આખું વર્ષ સારું રહે તેની માટે હોય છે। તેની ઉપર ઊંધો લોટો મૂકવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે। ધાણા, લીમડો અને ગોળ એ પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને મરાઠી સમાજના લોકોને નૂતન વર્ષા અભિનંદન પાઠવવામાં આવે છે। હા, આજે અમારા મરાઠા સમાજમાં જે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ હોય છે એને અમે ગુડી પાડવા તરીકે અમે ઉજવીએ છીએ। તો એમાં એ અમારું નવું વર્ષ છે। તો એમાં અમે ઘરની બહાર એકચ્યુઅલી આ જે સ્ટીક તમે જોઈ શકો છો, લાકડી હોય છે એની ઉપર એક નવું વસ્ત્ર અને એની ઉપર ફૂલો અને આ સાખરની જે માળા હોય છે એ ચડાવીએ છીએ અને કડુ લીમડાના પાના જે પ્રતીક કરે છે કે તમારું આરોગ્ય વરસભર તમારું સારું રહે એમ, અને એની ઉપર આ જે લોટો હોય છે એ અમે આમ ઊંધો મૂક્યો છે અને એની પૂજા કરવામાં આવે છે। આજે અમે ગુડીને જે છે ને ધાણા, ગોળ અને મીઠા પેલા કડુ લીમડાના જે પાંદડા હોય છે એનો પ્રસાદ અમે ધરાવીએ છીએ અને અમે એકબીજાને નવું વર્ષ એટલે અભિનંદન આપીએ છીએ। એવી રીતે બધાના નવું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। એવી રીતે રૂના જોગદંડ।